અમદાવાદ શહેરના સુભાષ બ્રિજ વિસ્તારમાં આવેલી આરટીઓને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા સનસનાટી મચી ગઈ હતી। ધમકી ભર્યો મેલ મળતા જ આરટીઓ પ્રશાસન દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવી હતી, જેના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો। સુરક્ષાના કારણોસર આરટીઓ કચેરીના તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યા હતા। કચેરીમાં હાજર અરજદારો અને સ્ટાફને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા। ધમકીને પગલે ડ્રાઇવિંગ લાયસન્સ માટેના ટ્રેક ટેસ્ટ અને અન્ય તમામ વહીવટી કામગીરી તાત્કાલિક અસરથી બંધ કરી દેવામાં આવી હતી, જેને કારણે અરજદારોમાં ભારે હાલાકી જોવા મળી હતી। ઘટનાની ગંભીરતાને જોતા બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોને બોલાવવામાં આવી હતી। સુરક્ષા એજન્સીઓ દ્વારા આરટીઓ કેમ્પસના ખૂણે ખૂણે તપાસ હાથ ધરવામાં આવી છે। ખાસ કરીને લાયસન્સ ટ્રેક, સર્વર રૂમ અને પાર્કિંગ એરિયામાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું। આરટીઓ વસ્ત્રાલને જે તમે કહો છો બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે, એના અનુસંધાને અત્રેથી કન્સર્ન પોલીસ સ્ટેશનને જાણ કરી ત્યાંથી પછી આપણે ડોગ સ્ક્વોડ, બોમ્બ સ્ક્વોડ અને જે પણ જરૂરી કાર્યવાહી છે એમના દ્વારા કરવામાં આવી છે તપાસમાં શું આવી છે સર? અત્યારે તપાસમાં હાલ પૂરતું તો કોઈ શંકાસ્પદ જણાયું નથી। ધમકી શેના મારફતે મળેલી છે સર? ઈમેલ મારફતે ધમકી મળેલી છે।